માં બેઠા છે, માતાજી મૂળિયાઈમાં બેઠા છે, ગિરીશાપા બેઠા છે. મોગલની તાકાત જુઓ. અહીંયા મૂળિયાઈમાં બેઠા છે, આયરના દીકરી છે, એને ગામડે કોક દી જાયજો. માં મોગલની સ્થાપના છે, માં રવેચીને પણ બહુ માને છે. અને 45 વર્ષથી અનાજનો કોળિયો મોઢામાં નથી નાખ્યો. અને જો માં કેવા તેજ છે ને બેઠા છે અહીંયા. બોલો, 45 વર્ષથી માનું ભજન કરે, અનાજ નથી લીધું 45 વર્ષથી. આ બધા એટલે મારે બે અહીંયા ઘરનો ડાયરો છે બધા, પણ મને ગીતો બધા અહીંયા ગાયકો આમ કઈ ઘટે નહીં એવા બધા છે. ઉમળકા ભેર બધા અમે ગાવા માટે અહીંયા આવતા હોઈએ છીએ, આપ જાણો છો. પણ આપ બધા આમ જ્યાં જ્યાં લૂંબો ચુંબો છે બધું આમ જો હાવ, કારણ કે આ તો માં બેઠી છે મોગલ. માગ્યા પેલા આપી દેવા વાળી માં મોગલ છે. અને દુનિયાને જ્યારે બધા જ મિસાઈલું આ દુનિયાની બધી ભડાકા કરીને કડાકા કરીને બિલ્ડિંગો હળગાવીને ગાજામાન બીજે ત્રીજે જે થાય એ બધા જેથી થાકશે ને તેથી આવી મોગલને કોકને કહેવું પડશે, આવી શક્તિને કહેવું પડશે કે હવે વિશ્વમાં શાંતિ જોઈએ છે. શાંતિ કરવા વાળી પણ ઈ છે. ભગત બાપુ કે છે, નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત में शेष बरनी, नमो राज का रंग पे सतल धरनी, नमो पवन रूपी महाप्राणदाता, नमो जगत पक्षी प्रलय जीव घाता, नमो दाननी तार तोरा रूपाला, नमो गाजती कालिका मेघमाला. हे માં, તું વરસાદ જે સોમાહાનો વરહે છે ને, એક એક તારા જે વરસાદના જે તાર છે ને, જે આપણે દેખાય ને વરસાદ વરહેના, એ એક એક તારમાં તું છો મોગલ. દાનની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘમાળા, રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી. આકાશમાં વાદળિયું જ્યારે આમ ગોટારામ ચડે તો એ માનવું કે મોગલ રમી રહી છે આ રૂપમાં. અને આમ ક્ષણે ક્ષણમાં અને કણે કણમાં મોગલ દેખાય છે, માં દેખાય છે. અને ઈ ભગવતીને ઈ માને દર્શન કરતા આવડે તો ભગત બાપુ કે બધે દેખાય છે. નમો ગાજતી કાલિકા મેઘમાળા, રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી, પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી, લહે તાલ બ્રહ્માંડી એકી અવાજે, અને તુહારા અનોઠા બાજિંત્ર બાજે, નિશા સામળી કામળી ઓટ કાળી. હાંજ પડે, રાત પડી જાય અને કાળું ડિબાંગ જ્યાં અંધારું છે આટલી લાઈટો લગાવવી પડે તો ઉપર જોવો એટલે કાળું ડિબાંગ દેખાય. ઈ શું છે ભગત બાપુ કે ઈ મોગલનો ભેળિયો પાથરી દીધો છે વિશ્વની માથે. જ્યાં જ્યાં રાત પડે ત્યાં ભેળિયો પથરાઈ જાય એટલે એનું ઈ કાળું ડિબાંગ અંધારું દેખાય છે. નમો ગાજતી કાલિકા મેઘમાળા, રમે રાસતું યોમ બાળા હુલાસી, પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી, લહે તાલ બ્રહ્માંડી એકી અવાજે, તુહારા અનોઠાક બાજિત્ર બાજે, નિશા સામળી કામળી ઓટ કાળી, તુહી કાળ રાત્રી નમામી કરાળી, તુહી તારલે જ્યોત ઝીણી જબુ કે ફરે આપકા પંથ ફેરા ન સુકે, પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે. હવારમાં હુરજ ઉગે ને હોન વર્ણા અંજળાનો ઘા કરે, 50 કરોડ પૃથ્વીની ધરતી માથે જાળા લાલા કરતો એ અંજવાળા અમારી મોગલ પાથરે છે ભલા માણસ. હા, પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે, લખી ઉગ્રતા વોગ ગંધાર નાશે, અને તુહી શાયરા નીર ગંભીર ગાજે. જે દરિયાના અંદર નાવા વાળા માધુપુરના દરિયામાં કઈ દ્વારકા કાંઠે નાવા વાળા નાવા જઈ શકતા હતા, હટાણે કાંઠે ન ઉભાય. એમાં જે ધક્કા આવે છે ને પવનના, તો ઈ કોણ છે તો કે એમાં અમારી માં રમી રહી છે. ધકે હાલતા લોટ લેતા હિલોળા, કરંતી જણા બોળો અંગે કિલોળા, તુહી વાદળા પાડ માથે પછાડે, અને સરિતા બની ઘૂખવે ઘોર ત્રાડે, અસાટોસુ નીલંબરમ ગંગ ઓટી, તુહી જાણીએ પાણીયા સેજ પોટી, હિમંતે અનોધા હિમાળા હલાવે, તુહી પોનમાં શીતળ ગીત ગાવે, અને વસંતે તુહી માતે હેતે હુલાસી, લતા ઝાડમાં ફૂલ ફૂલે પ્રકાશી, ભડી દાનવા સાથ બુઢી ભુજાળી. દાનવ જ્યારે હામાં આવે, માડી તારા સોરુ ને સંતાપ્યા દેવળ દૂભવારે, એ માડી તેદી માતાજી એના જડબા ચીરીને દાંત દે, જેર્યા રે મસરાળી મોગલ ગાડી, થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. પીએમ સાહેબ શબ્દો જુઓ, વિષ્ણુદાનભાઈ ભગત બાપુના શબ્દો જુઓ તમે, કેવું કેવું ચિત્રકરણ કર્યું છે. માડી એવા હાકલ રે મારીને દઈ તો ઉગળ્યા રે, બાઈ જેદી હાકલ મારીને દઈ તો ઉગળ્યા, એ માડી તેદી માતાજી તેદી રથડે કૂદીને રણમાં આવી રે મજરાળી મોગલ ગાંડી, થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. છોરુને કોઈથી સંતાપી નો હગાય, અન માડી તારા ખાંડા ને ખડગ રણમાં ગર્યા રે, એ માડી તેદી માતાજી
તે દિલડી જાવી નાના લશ્કર ભાગ્યા રે મસરાળી મોગલ ગાંડી. ભગત બાપુને થોડા યાદ કરી ગિરીશાબા. કાગ બાપુ વગર સંગીતે. વાહ અહમદભાઈ હા કહી દઉં. મોગલ સેવક ઉપલેટાથી નીતાબેન રામસિંહભાઈ વરુ એટલે આહિર એ અહીંયા પધાર્યા છે. મોગલ સેવક છે, એમના તરફથી 21,000 રૂપિયા આવે છે. હા વાંધો હવે આવશે તો ત્યાં લઈ જશે. સરસ. ભગત બાપુ કહેતા કેવી રીતે આઈમાને યાદ કરીને ગાતા. કંકુ કેસરમાં પણ છે એટલે હું થોડી માડી પણ રાજી થાય એટલે યાદી કરી લો કે માડી ગામાં નવલખ ના ઘડીયો ગાજે તાર લીએ લોચન બીડ્યા રે જી. આ આઈની કૃપા કેવી છે એમને નહીં સંગીત નહીં કે માડી ગામાં ગોગળીએ રાતંગ તારી માં કાળ ગાય કાજળ ઘોડ્યા રે લોલ. એ માડી તારા એ લીટા છે રામની રેખા નાગળ ન્યા રાવણ ઘોરે લોલ. માડી ગામાં નાવિકની નજરું ન પૂગે હવે મેર ઘરે માવલડી રે જી. માડી તારા લીટા લોપીન કોઈ જાશે એની જાનકી ના જોખમ થાશે રે જી. કહેવાનો અર્થ મારો ઈ છે કે એ જગદંબા ઈ માં છે, જાગતી જોઈતું બેઠી છે. આજના યુગમાં આપણને બધું મળી જાય, પૈસા કમાઈ લે છે માણસો ખૂબ અને પૈસા હોય એટલે બધું મળી જતું હોય છે. પણ આજે હમણાંના જ આંકડા છે, અડધી દુનિયા છે ને એ ડિપ્રેશનમાં છે, પાગલ છે. શું કામ કે આપણે બહારની હડિયું બહુ કાઢી પણ આપણે તો યોગીની કે જોગણી માને જોગણી એટલે યોગીની અને શિવ એટલે યોગી અને કૃષ્ણ દ્વારકાધીશ બેઠો છે એ યોગેશ્વર છે. એટલે યોગ સાધના એટલે મનને સ્થિર રાખવું અને શરીરને દોડવવાનું એ પરંપરા આપણી છે. એને બદલે અત્યારે આપણે પીડ્યા હોય મન અડિયું કાઢતું હોય. એ મનને સ્થિર કરવા માટે યોગેશ્વરી જગદંબા જાગતી જોત ભીમરાળાના ટીંબામાં માં મોગલ બેઠી છે. અને માં એમ કે દુનિયાના કોઈ પડ માથે મારો દીકરો, મારો ગોઠી, મારો સેવક, મારો ભગત મને અવાજ કરે અને મારા દીકરાને રાડ ફાટી જાય પછી જાઓ તો માં નો કહેવામાં ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ રેચક થાય એની પહેલા નો પૂગી જાવ તો હું ભીમરાણા વાળી મોગલ નો કહેવા ભલા માણસ હું માં નો કહેવા. ઈ જગદંબા છે, ઈ માં છે અને ઈ માના સાનિધ્યમાં આપણે આવીએ છીએ. અહીંયા આવ્યા છે કોઈ ખાલી મનોરંજન કરવા કે પ્રોગ્રામ સાંભળવા એમ નહીં. અહીંયા સાધના આ યજ્ઞમાં આહુતિ દેવા માટે કોઈ ઘોળ રૂપે, કોઈ દાદ આપીને, કોઈ સેવા કરીને, કોઈ સારી રીતે સાંભળી જાય તોય પણ અહીંયા જેટલા બધા મિત્રો બધા સેવા કરે ટ્રસ્ટીઓથી લઈ અને બધાય. અને રામદાનભાઈ મને હમણાં કહેતા હતા કળહ લઈ આવ્યા છે ત્યાંથી ઠેઠ માને ત્યાં જો અને કેવો બિરાજમાન કળહ. એકવાર જોરદાર તાળીઓથી આપણે આખી ટીમને અને બધાય વડીલોને વિષ્ણુદાનભાઈ, નવલદાનભાઈ અને ખાસ આપણું ગૌરવ કીર્તિદાનભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી અને એને આપણે પ્રમુખ બન્યા છે અહીંયા એટલા માટે એને તાળીઓથી વધાવી. અને ભલે વિદેશમાં છે પણ મીઠડો ચારણ છે આપણો. એટલે કહેવાનો અર્થ મારો એ છે અહીંયા જગદંબાઓ માતાજીઓ બેઠા છે, આપણું ગૌરવ અને 18 વર્ણનું મસ્તક જ્યાં નમે છે એવા ગિરીશાપા મંડાથી છે. બધા માતાજીઓને બધાને વંદન કરી અને મારે જગદંબાના સાનિધ્યમાં બધા જ કલાકારો અમે અહીંથી કલાકોની કલાકો સુધી બોલી શકે એવા બધા જ કલાકારો છે. પણ મળી આકાશ પાતાળ દૂધ હરિ અંબાર નાગ સુર નર પાઈ નમે દિગપાળ દિગંબર ગાઢ ડુંગર સાથી સાયર તેણ સમે મળી આકાશ પાતાળ દૂધ હરિ અંબાર નાગ સુર નર પાઈ નમે દિગપાળ દિગંબર આટક ડુંગર સાથી સાયર તેણ સમે
હરિહરની હાકલું પડે છે. માનો ઉત્સવ હોય ત્યારે જ પડે છે એવું નહીં, પણ અમારે હામદભા અને એમની આખી ટીમ રાતના 12 વાગે આવી, બપોરના 12 વાગે આવી, સવારે આવી કે સાંજે આવી, અહીંયા ચા પાણી જ નહીં પણ આ કાંડા મરડી મળી અને ભોજનિયા કરાવે છે, માનો પ્રસાદ લેવરાવે છે. એવું આ માનું આ ધામ છે. અને એ ધામમાં આ આખી ધરતી જ આખી એવી છે. અહીંયા નાગેશ્વર બેઠો છે, અહીંયા દ્વારકાવાળો બેઠો છે, અહીંયા મોગલ બેઠી છે, જગદંબા મોમાઈ, આ આખો વિસ્તાર એવો છે. એટલા માટે ચારણી સંકટા પડે તારવા ચારણા બેડો નામરા પામણા લિયા વધારણી નૂર તાંગ ચારણી તારે મૈયા સુધારણી તવે સારા ઈગળા ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા પામણા લિયા વધારણી નૂર તાંગ ચારણી તારે મૈયા સુધારણી તવે સારા ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા બેડો નામરા પામણા લિયા વધારણી નૂર તાંગ ચારણી તારે મૈયા સુધારણી તવે સારા મોહ માયા બધી ખોટી છે. દ્વારકા વાળો હાથો છે.
जाएंगे राम राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम ब्रह्मांड गने हद हार पगाई हिमाचल हालत हालत रत हजार हरे पर में हर मौत हरी पशुपालन का प्रजालन नाच करे तारा हो केसरी के लाल मेरा छोटा सा ये नाम मेरा राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम। जो केसरी के लाल मेरा